સ્વાગત છે મિત્રો તમારા આજના આ વિડીયોની અંદર આપ સૌને મિત્રો રામ રામ મિત્રો આજે આપણે ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર વિશે મિત્રો વાત કરવાના છે। સૌપ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર આવી ગયા છે। નેનો યુરિયા ખાતર જો મિત્રો હવે તમે ખરીદો છો તો તેના ઉપર મિત્રો તમને 50%ની સબસિડી જે છે મિત્રો એ હવે તમને મળશે। અમિત શાહ દ્વારા આ એલાન જે છે એ કરવામાં મિત્રો આવેલું છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો પાક સંગ્રહ યોજના ગોડાઉન જો તમે બનાવવાનું હોય તો તમને 1 લાખ રૂપિયાની જે સહાય છે એ સરકાર દ્વારા તમને કરવામાં આવશે, પરંતુ તમારું જે ગોડાઉન છે મિત્રો એ 330 ચોરસ ફૂટ સ્ટ્રક્ચરનું મિત્રો હોવું જોઈએ, તો જ તમને મિત્રો આ જે સહાય છે તે આપવામાં આવશે। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો મહિલાઓ માટે મિત્રો એક સારા સમાચાર છે। સારી એક યોજના બહાર પાડવામાં આવેલી છે, જેમાં મફત સિલાઈ મશીન યોજના 2025 દ્વારા જેટલી પણ મહિલાઓ છે ગુજરાતની અંદર તેને મહિલાઓને મફતની સિલાઈ મશીનની યોજના આપવામાં આવે છે। આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે મહિલાઓ છે એ ઘરે બેઠીને કાંઈ પણ એક નાનું મોટું આવક કરી શકે, કમાઈ શકે, એ આનો મુખ્ય ઉદ્દેશ સરકાર દ્વારા બતાવવામાં આવે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો ખેડૂતોનું જે દેવું છે એ ગુજરાતમાં ઘણું બધું છે। ગુજરાતના દેવાની વાત કરું મિત્રો તો 19,000 કરોડથી પણ વધારાનું દેવું ગુજરાતની અંદર છે મિત્રો, અને ગુજરાતના 80% એવા ખેડૂતો જે છે તે અત્યારે મિત્રો દેવામાં છે। હાલ જ વાત કરું તો તેલંગાણા, રાજસ્થાનમાં 2-2 લાખ રૂપિયાની લોન માફી કરવામાં આવેલી હતી। તો શું ગુજરાતની અંદર પણ આપણને આ લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ મિત્રો, તમે મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો લોન માફીની ખેડૂતોની માફીની મર્યાદા 50,000થી વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવેલી છે। સરકાર એવું કહે છે કે જે ખેડૂતની લોન માફીની મર્યાદા છે એ અમે વધારી દીધી છે, પરંતુ લોન માફી થશે ક્યારે એના ઉપર હજી પણ એક ક્વેશ્ચન માર્ક છે। લોન માફીની ડેટ કઈ છે એના ઉપર પણ મિત્રો હજી પણ એક ક્વેશ્ચન માર્ક આવી રહ્યો છે। કિસાન ક્રેડિટ કાર્ડની વાત કરું મિત્રો તો 3 લાખ સુધીની પાક લોન પર 0.5% વ્યાજે મિત્રો સબસિડી સમયસર જો તમને આ લોન 3 લાખની ચૂકવણી કરો છો તો તમને 4% વ્યાજે આ મિત્રો લોન જે છે તે મિત્રો મળી જશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો હવામાનની આગાહી મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી છે કે 14 જૂન પછી અરબ સાગરમાં સિસ્ટમ જે છે એ સક્રિય થશે। 15થી 20 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત જેમ કે સુરત, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રની વાત કરું તો પોરબંદર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ જગ્યાએ આપણને વરસાદ જે છે એ જોવા મળી શકે છે। તો બસ આજના વિડીયોમાં આટલું જ। અવાજ રોજ જો તમારે સમાચાર સૌથી પહેલાં તમારા જોતા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ।